જૂનાગઢ બેઠક પર કોકડો ગુંચવાયો છે, જેમાં ભાજપના નેતા અને કોળી સમાજના આગેવાનનો વિડીયો વાયરલ થતા ભાજપ મોવડી મંડળ જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે। શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બંને પક્ષો દ્વારા ઉમેદવારો જે છે તે જાહેર કરવામાં આવી રહ્યા છે। સત્તા મેળવવા સામાજિક આગેવાનો જાતના નિવેદનો આપતા હોય છે, ત્યારે વેરાવળ તાલુકાના ભાજપના નેતા અને કોળી સમાજના આગેવાન ગોવિંદ ઠાકોરનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢમાં કોળી સમાજના આગેવાનને ટિકિટ આપવા તેમણે માંગ કરી છે। સાથે સાથે એ પણ જણાવ્યું છે કે વર્તમાન સાંસદને જો તમે રિપીટ કરશો તો જૂનાગઢની બેઠક હારશો। હાલમાં જ ભાજપના બે ઉમેદવારોએ પોતાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, ત્યારે હવે સામાજિક આગેવાનો પણ અવનવા નિવેદનો આપીને નવી ચર્ચાઓ ઊભી કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સામાજિક આગેવાનોની વાત ભાજપ માનશે કે પછી ભાજપ કોઈક બીજો જ રસ્તો કાઢશે। જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને ભાજપના ઉમેદવારનું કોકડું જે છે તે અત્યારે વધુ ગૂંચવાયું છે। આ બેઠક પર લોહાણા સમાજ બાદ હવે કોળી સમાજને ટિકિટ આપવાની માંગ ઊભી કરવામાં આવી છે। વેરાવળના કોળી સમાજના આગેવાન અને વેરાવળ તાલુકાના ભાજપના નેતા ગોવિંદ સોલંકીનો વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ રાજેશ ચુડાસમાને ટિકિટ આપશે તો નક્કી તે હારવાનો જ વારો આવવાનો છે। જૂનાગઢ લોકસભામાં કોળી સમાજના અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ છે, જેને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે, અને ગામે ગામ રાજેશ ચુડાસમાનો વિરોધ પણ હોવાનું આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે। ત્યારે હવે જૂનાગઢ લોકસભા બેઠક પર ટિકિટ ફાળવવા માટે કોળી અને લોહાણા સમાજ આમને સામને આવ્યા છે। ભાજપના નેતા ગોવિંદ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે હું પ્રદેશ મોવડી મંડળને એક મેસેજ પહોંચાડવા માંગુ છું, જેમાં તેઓએ કહ્યું કે જૂનાગઢમાં રાજેશભાઈને ટિકિટ મળશે તો તે સીટ નક્કી જવાની જ છે। અહીંયા દરેક તાલુકામાં રાજેશભાઈનો વિરોધ છે, તેમજ વધુમાં તેમણે શું કહ્યું જોઈએ આ વિડીયોમાં। બીજેપી અધ્યક્ષ નંદા સાહેબ, ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, એને મારે એટલો સંદેશો મોકલવો છે કે અમારા જૂનાગઢ સીટ ઉપર રાજેશભાઈ અને ટિકિટ મળશે તો સીટ જાશે, કેમ કે કોળી સમાજમાં ઘણા એવા સારા માણસો છે। કોળી સમાજને દેવાની થતી હોય તો કોઈ ઉમેદવાર બદલાવજો, બાકી નહીં બદલાવો તો આ સીટ જશે, કેમ કે રાજેશભાઈનો વિરોધ ગામો ગામ છે। મારા તો મિત્ર છે, મેં તો એને ચૂંટણી ફંડમાં 5 લાખ રૂપિયા આપ્યા હતા ગયા ટ્રમમાં, પણ એવું કાંઈ નથી। પણ સીટ જાય ને એ મને નથી ગમતો, એટલે ઉમેદવાર બદલાવજો। નહીં બદલાવો ઉમેદવાર કોળી સમાજને જ આપો, એવું નથી કે ભાઈ અન્ય સમાજને આપો, પણ તમારે કોળી સમાજને આપવાની થતી હોય તો ઉમેદવાર ઘણા છે કોળી સમાજમાં નિર્વિવાદી, એમને આપો તો સારી વાત છે। બાકી રાજેશભાઈ આવશે તો સીટ જશે, એમાં કોઈ કાંઈ નથી કરી શકવાનું। હાથે કરીને કોંગ્રેસને સીટ આપવી પડશે જો રાજેશભાઈને ટિકિટ આપશો તો, કેમ કે એને લગભગ તાલુકામાં વિરોધ છે રાજેશભાઈનો। હું માનું ત્યાં સુધી કોઈ તાલુકો બાકી નહીં હોય। પ્લીઝ મોદી સાહેબ સુધી, નંદા સાહેબ સુધી અને સી.આર. પાટીલ સાહેબ સુધી। ત્યારે વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે હું એક વખત વડાપ્રધાનને રૂબરૂ મળ્યો હતો, જેમાં તેઓને મેં વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો, બાકી હારી જશે તો ઉમેદવાર બદલ્યો નહીં અને હારી ગયા। એવી જ રીતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હું મળ્યો હતો અને ઉમેદવારનું કીધું હતું, તેમણે પણ ઉમેદવાર બદલ્યો નહીં, જેથી તેઓ હારી ગયા। આજે હું ત્રીજી વખત કહું છું કે રાજેશભાઈને ટિકિટ મળશે તો આ સીટ જે છે તે જશે। રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે, એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજની ટિકિટ આપવાની થતી હોય તો આપો। કોળી સમાજમાં નિર્વિવાદિત માણસો ઘણા બધા છે। તો જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારને લઈ કોકડું ગૂંચવાયું છે। વિડીયો વાયરલ થતા વિવાદ જે છે તે વકર્યો છે, તો જોવાનું રહેશે કે ભાજપ હવે કોની વાત માને છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।